गत दिवस वलसाड़ जिला सहित वलसाड़ शहर और आसपास के क्षेत्रों में हुई मूसलाधार बारिश के कारण जनजीवन बुरी तरह प्रभावित हुआ। विशेष रूप से वलसाड़ तालुका के नाना सुरवाड़ा गांव में आए वावाजोड़े, तूफान और भारी वर्षा के चलते कई घरों को गंभीर नुकसान पहुंचा है। साथ ही मछली पालन से जुड़े मछुआरों की नौकाओं को भी भारी क्षति हुई है। जैसे ही इस नुकसान की जानकारी प्राप्त हुई, लोकसभा के उप मुख्य सचेतक एवं वलसाड़ डांग से सांसद श्री धवलभाई पटेल ने आज वलसाड़ के प्रांत अधिकारी के साथ मिलकर नाना सुरवाड़ा गांव का दौरा किया और स्थिति का स्थल पर जाकर जायजा लिया। उन्होंने प्रभावित लोगों की समस्याएं ध्यानपूर्वक सुनी, उन्हें ढाढ़स बंधाया और यह भरोसा दिलाया कि सरकार की ओर से मिलने वाली हर प्रकार की सहायता उन्हें शीघ्रता से उपलब्ध करवाई जाएगी। इस मौके पर श्री धवलभाई पटेल ने प्रांत अधिकारी को आवश्यक निर्देश भी दिए ताकि राहत कार्यों में कोई देरी न हो और प्रभावित लोगों को तत्काल सहायता मिल सके। दौरे के दौरान वलसाड़ तालुका भाजपा अध्यक्ष श्री तेजसभाई पटेल एवं अन्य पार्टी कार्यकर्ता भी उपस्थित रहे। जी सौने नमस्कार। जे परम दिवसे अति भारे वरसाद અને તોફાનના કારણે દક્ષિણ ગુજરાતમાં તબાહી મચી હતી અને ખાસ કરીને અમારા વલસાડ જિલ્લામાં દરિયાકાંઠાના ગામો સાથે જ અમારા નવસારી જિલ્લામાં ચીખલી અને વાંસદા, ડાંગ અને સાથે સાથે ધરમપુર અને કપરાડામાં પણ નુકસાન પહોંચ્યું છે। અમારા વલસાડ જિલ્લામાં જે અમારા દરિયાકાંઠાના ગામો છે નાના સુરવાડા, મોટા સુરવાડા, એમાં મોટા પાયે ઘરોમાં નુકસાન થયું છે। એની સાથે સાથે જે અમારા માછીમારોની બોટ છે એમાં પણ નુકસાન પહોંચ્યું છે। એની સાથે જ અમારા વાંસદાના સિંધાઈ ખાતે 250 થી 300 ઘરમાં મોટા પાયે નુકસાન થઈ ગયું છે। ઘરો તૂટવાની ઘટના બની છે। પૂરેપૂરી રીતે છાપરા પણ ઉડી ગયા છે। એની સાથે સાથે એમના પશુઓને પણ નુકસાન પહોંચ્યું છે અને એમનું જે ડાંગર પાક અને બીજા પાકો છે એમાં પણ મોટા પાયે નુકસાન થયું છે। અને એના માટે કાલે હું પોતે સ્થળ પર બધી જગ્યાએ નિરીક્ષણ કર્યું છે, લોકોને મળ્યું છે ને શું સ્થિતિ છે એ મેં નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો છે। અમારું તંત્ર પણ સાથે હતું અને તંત્ર પણ રાહતની કામગીરી પણ કરે છે અને સાથે સાથે સર્વેની કામગીરી પણ પૂરી રીતે ચાલી રહી છે। અને હંમેશા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પૂરા ગુજરાતમાં સારામાં સારી કામગીરી કરી છે। જ્યારે જ્યારે આવી કોઈ આપદા આવે છે ત્યારે ત્યારે એમને મદદ કરી છે। તો પાછી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને હું વિનંતી કરવા માંગુ છું, લેટર મારફતે પણ એમને વિનંતી કરી છે। સાથે સાથે એમના ઓફિસમાં ટેલિફોનિક ચર્ચા પણ કરી છે કે જે આ મોટી આ તબાહી મચી છે, હોનારત જે અમારા દક્ષિણ ગુજરાતની અંદર થઈ છે એમાં વિશેષ કરીને આપણા તંત્ર સાથે સંકલન કરીને જલ્દીથી જલ્દી જે સર્વેની કામગીરી થઈ એને માટે એક પેકેજની ઘોષણા કરવામાં આવે। જે અમારા કૃષિનો પાકનું પણ નુકસાન થયું છે એમાં પણ જલ્દીથી જલ્દી સરકારના માધ્યમથી એમને ભરપાઈ કરવામાં આવે તાકી જે અમારા લોકોને જે આમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે એમની જિંદગી પાછી પહેલાની જેમ પટરી પર આવી જાય અને પાછું એમને સારી રીતે જીવી શકે એના માટે બધા સાથે મળીને પ્રયાસ કરીએ। એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મેં વિનંતી કરી છે। મને 100% ખાતરી છે કે હંમેશાની જેમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ આમાં પણ અમારી મદદ કરશે જ। ધન્યવાદ।